હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવવા જઈ રહી છું છોલે બાઇટ્સ, જે ઝડપથી બનતો એક નાસ્તો છે. તો ચલો બનાવીએ. છોલે બાઇટ્સ માટે ટમેટાને ડુંગળી લીધા છે, જે ઝીણા સમારેલા છે. ત્યારબાદ લીધો છે ટમેટાનો સોસ, કોથમીર, બાફેલા ચણા જે મેં મેશ કરીને રાખ્યા છે. તો આ મેશ કરેલા ચણાનો ઉપયોગ કરીશું. અને ગાર્નિશિંગ માટે ડુંગળીની રીંગ લીધી છે, લીંબુ લીધું છે, મીઠું અને થોડા બેઝિક મસાલા, જેમાં મરચું અને ધાણા જીરાનો ઉપયોગ કરીશું. તો જે આ બાફીને મેશ કરેલા જે ચણા છે ને, તેમાં એડ કરીશું કાપેલી ડુંગળી અને ટમેટાં. ત્યારબાદ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. હવે લઈશું તેમાં લાલ મરચું પાવડર, હવે લઈશું ધાણા જીરું પાવડર, હવે લઈશું કોથમીર, હવે લઈશું લીંબુનો રસ, હવે એડ કરીશું છોલે મસાલા. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે જે કટ કરીને રાખી હતી ને, રીંગ કરીને ડુંગળી, તે લઈ લઈશું અને તેમાં નાખીશું ગ્રીન ચીલી આચાર મસાલા, જે આપણે ગાર્નિશિંગ માટે ઉપયોગ કરવાના છીએ. હવે તેમાં લઈશું થોડો લીંબુનો રસ અને મિક્સ કરી લઈશું. તો આ ડુંગળી પિકલ્સ તૈયાર છે, જે ગાર્નિશિંગ માટે ઉપયોગ કરીશું. તો તેને સાઈડ પર લઈ લઈએ. હવે લઈશું બિસ્કિટ, જે સોલ્ટેડ બિસ્કિટ આવે છે તે લીધા છે. હવે તેમાં જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે ચણાનું, તે લઈ લઈશું. આ રીતે સ્ટફ કરી દઈશું. હવે ઉપર બીજું બિસ્કિટ મૂકી દઈશું. તો આ રીતે બધા જ બિસ્કિટને મસાલાથી સ્ટફ કરી લઈશું અને પ્લેટ પર ગાર્નિશિંગ માટે લઈ લઈશું. હવે લઈશું ટમેટા કેચઅપ. આ નાસ્તો ઇઝીલી બની જાય છે અને છોકરાઓને ભાવે પણ છે. અને ફટાફટ બની જતો હોવાથી છોકરાઓને જ્યારે પણ ભૂખ લાગે ને, ત્યારે ફટાફટ બની જતો હોય છે. એટલે આ નાસ્તો તૈયાર કરવામાં વાર પણ નથી લાગતી અને હા, મસ્ત પણ લાગે છે અને મજા પણ આવે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે જે આપણે ડુંગળીનું પિકલ્સ તૈયાર કર્યું છે ને, તે રિંગ્સ ગાર્નિશિંગ માટે મૂકી દઈશું બધા બિસ્કિટ પર. તો તૈયાર છે છોલે બાઇટ્સ, જે ઝટપટથી પણ બની જાય છે અને ખાવામાં સારી પણ લાગે છે. તો આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.